મેં કઈ ભૂલ નથી કરી. આયા મારું ચાલશે. મારું મેં કઈ ભૂલ નથી કરી. આયા મારું ચાલશે. કોણ છો? એટલા બધાય નામ લખો. લખો બધાય નામ ઓકે લખો. ઓકે બધાય નામ લખો. હજી આ બેસીસ તો હજી લુખો કઈશ. નીકળે લુખ્ખા, બધાના નામ લખો. હજી અહીં બેસીશ તો હજી લુખ્ખો કહીશ. પોલીસના મોઢેથી નીકળેલા આ શબ્દો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસના એ વર્તન પછી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે પોલીસના આવું વર્તન શોભે અને પોલીસ આટલી દાદાગીરી કઈ બાબતની કરે છે. ઘટના અમદાવાદની છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયેશ કાલોત્રાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના એક માલિક સાથે આવી રીતના ઉગ્રતાથી વાત કરી. ઉગ્ર બોલચાલ થઈ બંને વચ્ચે અને પછી પોલીસ ગુસ્સે થઈ ગયા અને પછી આ વિડીયો વાયરલ થયો. મૂળ વાત એવી હતી કે કોઈક ફંક્શનમાં થયેલા માથાકૂટ બાબતે યુવક ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા આવ્યા તો કારની બોનેટ પર બેઠા હતા. બાદમાં પોલીસને ગુસ્સો આવ્યો અને પછી પીએસઆઈએ આ રીતનું વર્તન કર્યું અને એવું કહી દીધું કે લુખ્ખા અહીંથી જતો રહે. એના પછી સવાલ એ થયા કે પોલીસને આવું વર્તન શોભે કે કેમ. પણ પોલીસના એ વર્તન કરવા પાછળ પોલીસનું એવું કહેવું છે કે એ બોનેટ પર બેસી અને જે રીતના ફરિયાદ લખાવી રહ્યો હતો અને જે રીતના વાત કરી રહ્યો હતો એ શોભે એવું નહોતું, અશોભનીય હતું અને એટલે જ પોલીસ એના ઉપર ગુસ્સે થયા. આખી ઘટના પછી અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ એ યુવકે લખાવી છે. ફરિયાદ નોંધી દેવામાં આવી છે. પણ પ્રશ્ન એ થાય છે કે એ બંનેમાંથી સાચા કોણ? ઘણી બધી વાર એવું થતું હોય કે સામાન્ય નાગરિક અને પોલીસ વચ્ચેની બોલચાલમાં આપણને એવું લાગે કે પોલીસનો વાંક હોઈ શકે છે, પણ ઘણી બધી વાર સામાન્ય નાગરિક જે વર્તન કરે એના સામે પણ સવાલ હોય છે. એવા અનેક ઉદાહરણ આપણી પાસે છે. પોલીસને દબાવતા અને ધમકાવતા લોકોના ઉદાહરણ પણ આપણી પાસે છે. એટલે આખી ઘટનામાં જ્યાં સુધી બંને પક્ષના વિડીયો સામે ન આવે, એટલે જે ફરિયાદી છે, જે આશીષભાઈ છે, એ ન કહે કે આખી ઘટના શું હતી, ત્યાં સુધી કોઈને ખબર પડે એમ નથી. અને પોલીસ પોતાની પ્રતિક્રિયા ન આપે એટલે પોલીસે એવું કહ્યું કે એ બોનેટ પર બેઠા હતા, પણ એ કેમ બેઠા હતા, શું કારણો હતા, એ બધા જાણવા પણ ખૂબ જરૂરી છે. અત્યારે તો જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે જોઈએ. મેં કઈ ભૂલ નથી કરી. આયા મારું ચાલશે. મારું મેં કઈ ભૂલ નથી કરી. આયા મારું ચાલશે. કોણ છો? એટલા બધાય નામ લખો. લખો બધાય નામ ઓકે લખો. ઓકે બધાય ઓકે નામ લખો. હોશિયારી નીકળી જશે હમણાં. મારું મેં કઈ ભૂલ નથી કરી. આયા મારું ચાલશે. નીકળો. કોણ છો? એટલા બધાય નામ લખો. લખો બધાય નામ ઓકે લખો. ઓકે બધાય ઓકે નામ લખો. હજી આ બેસીસ તો હજી લુખો કઈશ. ગુજરાતમાં અનેક ઘટનાઓ એવી બને છે કે જેમાં પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે બહુ જ બોલચાલ થતી હોય. એવા ઉદાહરણો અમદાવાદના તો અનેક છે અને સૌથી વધારે ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરતા લોકો આપણે જોઈએ છે. પોલીસના પટ્ટા ઉતારી દઈશું, પોલીસ સામે થતી દાદાગીરી, અને એના પછી સામાન્ય માણસ એવું કહે કે પોલીસ અમારી સામે દાદાગીરી કરે છે. એટલે બંને પક્ષો ઘણી બધી વાર એવું હોય છે કે પોલીસ શાંતિથી વાત કરવા માંગે તો સામાન્ય માણસ એને ઉશ્કેરે છે. ઘણી બધી વાર એવું હોય છે કે સામાન્ય માણસ શાંતિથી વાત કરતો હોય તો પોલીસ ઉશ્કેરાઈ જાય છે. દરેક વખતે સિચ્યુએશન ખૂબ અલગ અલગ હોય છે. બધી જ ઘટનાઓની એક તરાજવે આપણે ન તોલી શકીએ. આ ઘટના ઉપર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.